ઘર આંગણે કંપનીઓ આવી જવાથી આદિવાસીઓને સારી સારી પોસ્ટ પર નોકરીઓ મળશે એ વાત ક્યાંક ને ક્યાંક ખોટી છે. બિલકુલ ખોટી. ઉલટા એ લોકોનું પ્રદૂષણ આપણે ખાવાનું, પ્રકૃતિને નુકસાન કરે એવું પ્રદૂષણ ગંદુ આવે એ આપણે લેવાનું, જેથી કરીને અહીંના લોકોનું આયુષ્ય આખું ઓછું થઈ ગયું છે. પહેલાં આપણા જે વડવાઓ હતા એ 70 વર્ષ 80 વર્ષ જીવી ગયા 100 વર્ષ. હવે તો અમારી જેવા કે તમારી જેવા ભાગ્ય 50 ઉપર કાઢે તો આપણું બોનસ છે. એટલે કંપનીઓ આવવાના ફાયદાઓ છે અને ગેરફાયદાઓ વધારે. બરાબર છે. ઝઘડિયા વિસ્તારનું એક ગામ દમલાઈ, એ ગામે જીએમડીસી અંતર્ગત લિગ્નાઇટ પ્રોજેક્ટ શરૂ કરવાની હિલચાલ જોવા મળી હતી. જ્યારે લોક સુનાવણી થવાની હતી ત્યાર પહેલાં બી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ગામડે ગામડે જઈને લોકોને સમજાવ્યા છે. જ્યારે લોક સુનાવણી થઈ ત્યારે પણ 500 જેટલી રજૂઆત લેખિતમાં આપેલી છે. આગેવાનો બી લોક સુનાવણીમાં હતા, બધાએ ત્યાં વિરોધ નોંધાવ્યો છે. ત્યાર પછી 180 કિલોમીટરની પદયાત્રા અમે આખા વિસ્તારમાં ઝઘડિયા અને વાલિયામાં અમે ફર્યા છે, ગામડે ગામડે લોકોને જાગૃત કર્યા છે. ત્યાર પછી સાંસદનું બી નિવેદન આવ્યું છે કે અમે ના પાડ્યું છે ત્યાં ગામનો એટલે સ્થાનિકોનો વિરોધ છે એટલે આ હમણાં એનું કોઈ આયોજન છે નહીં, પણ એ લોલીપોપ છે. ને કદાચ જીએમડીસી આ વિસ્તારમાં જો આટલા બધા અમારા લોકોને હટાવવાની વાત કરે તો પહેલો હિટમાં આ વિસ્તારમાં મેં બનીશ, પહેલી ગોળી મેં ખાઈશ. નમસ્કાર મિત્રો, એમ મોટિવ ટોક્સ યુટ્યુબ ચેનલના પોડકાસ્ટમાં આજ દિન સુધી આપણે જોયું હશે કે અમે ઘણા બધાના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ કર્યા, જેમાં સામાજિક, રાજકીય, શૈક્ષણિક ક્ષેત્રે ધંધાધારીઓના ઇન્ટરવ્યૂ કરી છે. ત્યારે આજે એમ મોટિવ ટોક્સની યુટ્યુબ ચેનલ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવી પહોંચી છે અને ઝઘડિયા વિસ્તારની અંદર સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે લોકોના પડતર પ્રશ્નો બાબતે ખૂબ હિંમતપૂર્વક અવાજ ઉપાડનાર એક યુવાનનો ઇન્ટરવ્યૂ માટે અમે આવી ચૂક્યા છીએ. આપણી સાથે આજના પોડકાસ્ટમાં વૈભવ વસાવા જોડાઈ ચૂક્યા છે. વૈભવભાઈ, આપનું અમારી ચેનલની અંદર સ્વાગત છે. થેન્ક યુ, આભાર. ઝઘડિયામાં બી આપની ચેનલને સ્વાગત છે. જોહાર. જો પ્રથમ તમે દર્શક મિત્રોને પોતાનો જીવન પરિચય આપો. મારું નામ વૈભવ વસાવા છે. મારો જન્મ 6 જાન્યુઆરી 2001 અંકલેશ્વરની હિના પટેલ હોસ્પિટલમાં થયો છે. હાલ આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર 26 વર્ષની છે. સામાજિક ક્ષેત્રે એટલે કે સામાજિક કાર્યકર તરીકેની જવાબદારી તમે કેમ પસંદ કરી? શું સામાજિક કાર્યકરની જવાબદારીઓ તમારા લોહીમાં છે? આ બાબતે દર્શક મિત્રોને આપ શું કહેશો? એમાં એવું છે કે મારા જે મમ્મીના મમ્મી એટલે મારા નાની દાદી અંકલેશ્વર નગરપાલિકાની અંદર 6 વખત સભ્ય તરીકે ચૂંટાયા ને અંકલેશ્વર નગરપાલિકાના પ્રથમ આદિવાસી મહિલા પ્રમુખ તરીકે એમને ત્યાં સત્તા ભોગવી છે. ત્યાર પછી મારા જે પિતા શ્રી છે ચંદ્રકાંતભાઈ વસાવા, જેઓ એમની યંગ ઉંમરમાં જ્યારે એમના લગ્ન બી નહોતા થયા અને મારો જન્મ બી નહીં, એ સમયની અંદર આ વિસ્તારના આદિવાસી મસીહા છોટુ દાદાની લડતના સંઘર્ષની અંદર એ હતા. તેમાં મૂડીવાદીઓનો આ વિસ્તારમાં એટલો બધો જુલમ હતો ઝઘડિયા વાલિયા નેત્રંગમાં. તેમાં જ્યારે છોટુ દાદા પહેલીવાર જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે મારા પપ્પાનું નામ ચંદ્રકાંત વસાવા તો છે જ, પણ ગામની અંદર ચંદુ ચાવાળા તરીકે એમની ઓળખ છે. ને અમારે ત્યાં જે મેઇન રોડ છે ત્યાં અમારો એક નાનો ચાનો ગલ્લો હતો, એની પર મારા પપ્પાનું એટલે આખું પરિવાર એની પર ચાલતું હતું. એ ગલ્લો જે તે સમયે છોટુ દાદા ધારાસભ્ય બન્યા તે વખતે આખો ગલ્લો મૂડીવાદી લોકોએ સળગાવી દીધો. મારા મોટા પપ્પા સ્વર્ગસ્થ ગૌતમભાઈ વસાવા
તેમની પાસે એક ટ્રક હતી. એ ટ્રક પણ સળગાવી દેવામાં આવી ને મૂડીવાદી લોકો મતલબ અમારા જે 3-4 ઘર હતા ત્યાં એ લોકોનો સખત ત્રાસ હતો. સાથે સાથે હું જ્યારે નાનો હતો, મારા દાદી ચંપાબેન વસાવા એમની સાથે હું ફરતો હતો. એમની સાથે નાનો હતો એટલે તે સમયે શીખતો હતો અને થોડી સમજણ આવતી હતી, એટલે એમની પાસે બી થોડુંક જાહેર જીવન થોડું શીખ્યો. પપ્પા અમારા છોટુ દાદા જોડે રહીને આખો સંઘર્ષ કર્યો છે. એવી રીતના મેં જોયું કે આ સમાજને બચાવવા સારું 1 પેઢી 2 પેઢી ચાલી છે. મેં બી વિચાર્યું કે હું બી થોડુંક જાહેર જીવનમાં આવું. એટલે તમે જણાવ્યું એ મુજબ તમારા દાદી એટલે કે નાની અને તમારા પિતાના જે જીવન સંઘર્ષ છે, એટલે આમ કહું તો સામાજિક કાર્યકર તરીકેની એ જવાબદારી તમારા લોહીમાં ઉતરી આવી એવું કહું તો ખોટું નથી. બિલકુલ. બજેટ સત્ર દરમિયાન સરકારે આદિવાસી વિસ્તાર દાહોદની અંદર જીઆઈડીસી બનાવવાની ઘોષણા કરી છે, જાહેરાત કરી છે. સરકારે જણાવ્યું છે કે હવે પછીની જે જીઆઈડીસી બનશે એમાંની એક જીઆઈડીસી આદિવાસી વિસ્તાર એટલે કે દાહોદની અંદર બનશે. ઝઘડિયા વિસ્તાર કંપનીઓનો વિસ્તાર કહેવાય જીઆઈડીસીનો. તો તમે પણ ત્યાંના સ્થાનિક છો, તો તમે આપના દર્શક મિત્રોને એ જણાવો કે નજીકના તમારા વિસ્તારની અંદર કંપનીઓ આવવાથી, જીઆઈડીસી આવવાથી આપણા જીવન ધોરણમાં શું ફેર પડે છે અને નજીકમાં કંપનીઓ આવવાથી શું આપણને રોજગારીઓ મળી જશે અને કંપનીઓનો ફાયદો શું છે અને એને ગેરફાયદો પણ શું છે, આપના દર્શક મિત્રોને જણાવો. હવે ઝઘડિયા જીઆઈડીસીની અંદર હું તમને કહું 160 કંપનીઓ આવેલી છે. એમાં કેટલા બધા યુનિટ એવા છે કે જેને દુનિયાના દેશોએ જગ્યા નથી આપી એમને પ્લાન્ટ નાખવા માટે, ને ભારત દેશના કોઈ રાજ્યએ પ્લાન્ટ નાખવા માટે જગ્યા નથી આપી. એવા યુનિટ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા છે. એટલા ખતરનાક છે. એટલે તમારું એવું કહેવું છે કે જેને કોઈ પરમિશન નથી આપી એવી કંપનીઓ ઝઘડિયા વિસ્તારની અંદર છે. હા, એવા યુનિટો છે કે એ યુનિટોની અંદર જો બ્લાસ્ટ થાય ને તો આખો વિસ્તાર અહીંથી ખતમ થઈ જાય. 25 થી 30 કિલોમીટરનો આખો એરિયા. થોડાક વખત અગાડી યુપીએલ કંપનીમાં બ્લાસ્ટ થયેલો, એમાં કેટલા બધા લોકો મરી ગયા ને અંદર ઓગળી ગયા. એનો આજ દિન સુધી એની પર ફરિયાદ બી નહીં થઈ, એનો કોઈ હિસાબ બી નથી થયો. ને એ જે બ્લાસ્ટ થયેલો ને આખા 20 કિલોમીટરના એરિયામાં જાણે ભૂકંપના આંચકા થયો કેવા થાય એવો આખો આંચકાનો આખા લોકોએ, આ વિસ્તારના લોકોએ અનુભવેલા. કોઈના ઘરના કાચ તૂટી ગયા, નુકસાન બી થયેલું. એમ કંપનીઓ આવવાથી રોજગારી મળી જશે એ બાબતમાં તમે શું કહેશો? રોજગારી કા આપે છે એ લોકો? રોજગારી અહીં આપતા જ નહીં ને. રોજગારી આપતા હોય તો અહીંયા સ્થાનિક જે ઝઘડિયા વાલિયાના લોકો છે ભણેલા ગણેલા, એ લોકો રોજગારી હોય તો આજે બેરોજગાર ના હોય ને. બહારથી જે યુપી બિહારના લોકો આવે ને એ ઘરે એ લોકોને રોજગારી આપે છે. તો તમારો આક્ષેપ એવો છે કે સારી સારી પોસ્ટની અંદર બહારથી લોકોને લેવામાં આવે છે ને ખાલી મજૂરી જ આદિવાસીઓને? હા, કોન્ટ્રાક્ટ સિસ્ટમ આખી ચાલે છે. એમાં કચરા પોતું કોણ કરે? તે કે આદિવાસીઓ કરે. નાનું નાનું કામ કોણ કરે? તે કે આદિવાસી કરે. કેમ આદિવાસી બી અત્યારે ભણી ગણીને તો સદ્ધર છે. હા, જે તે સમયે શિક્ષણ નહોતું ત્યારે તમે બોલાવતા તો ઠીક છે, પણ અત્યારે તો આદિવાસી એન્જિનિયર પણ છે. બરાબર, એન્જિનિયર છે, વેલ ગ્રેજ્યુએટ, પીએચડી થયેલા છે. બધા આજે કંપનીમાં તમે જુઓ, કંપનીના મોટા મોટા સાહેબો એ હિન્દી ભાષી હોય છે. બહારથી આવેલા લોકો હોય છે. કોન્ટ્રાક્ટર હોય તો એ બહારથી આવેલા લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અહીંના સ્થાનિકોને તો આપવામાં જ નથી આવતો. અને સ્થાનિકો જ્યારે તે ધંધો કરવા જાય છે તો બહારથી આવેલા લોકો ગમે તે રીતે સ્થાનિક લોકોને મતલબ કંઈ બી નાનો મોટો ધંધો કરતા હોય તો નુકસાન પહોંચાડવાનું. જેવા સ્થાનિક લોકો જ્યાં ધંધો કરવા જાય છે એમની પર ફાયરિંગ કરાવવાનું. એટલી બધી તો અહીંયા ગાડી બહારના લોકોની દાદાગીરી છે. એટલે ના છૂટકે આદિવાસી એન્જિનિયર છે છતાં પણ એણે કચરા પોતાનું કામ કરવું પડે છે. કરાવે છે એ લોકો. આ હકીકત છે. હકીકત છે. એટલે ઘર આંગણે કંપનીઓ આવી જવાથી આદિવાસીઓને સારી સારી પોસ્ટ પર નોકરીઓ મળશે એ વાત ક્યાંક ને ક્યાંક ખોટી છે. બિલકુલ ખોટી. ઉલટા એ લોકોનો
એ લોકોનું પ્રદૂષણ આપણે ખાવાનું, પ્રકૃતિને નુકસાન કરે એવું પ્રદૂષણ ગંદુ આવે એ આપણે લેવાનું, જેથી કરીને અહીંના લોકોનું આયુષ્ય આખું ઓછું થઈ ગયું છે. પહેલાં આપણા જે વડવાઓ હતા એ 70 વર્ષ 80 વર્ષ જીવી ગયા, 100 વર્ષ. હવે તો અમારી જેવા કે તમારી જેવા ભાગ્ય 50 ઉપર કાઢે તો આપણું બોનસ છે. એટલે કંપનીઓ આવવાના ફાયદાઓ છે અને ગેરફાયદાઓ વધારે. બરાબર છે. અમે અત્યારે ઝઘડિયાની અંદર આવ્યા તો અમે એક આપણા યુવાનોના આદર્શ મહાન સ્વતંત્ર સેનાની અને જેમની જન્મજયંતિની ઉજવણી હવે તો સરકાર પણ કરી રહી છે એવી બિરસા મુંડાજીની પ્રતિમા અમને ચોક પર ધ્યાનમાં આવી. એ મૂર્તિ કેવી રીતે મૂકવામાં આવી, એમના તમારું યોગદાન શું હતું, એ બાબતે જરા દર્શક મિત્રોને માહિતી આપજો. એ મૂર્તિમાં એવું છે કે અમારા ગામની અંદર એક લુચ્ચું શિયાળ છે. એ શિયાળને અમે લોકોએ ગ્રામ પંચાયતની અંદર જીતાડીને લાવ્યા, ગામ લોકો, ગામના યુવાનો. ત્યાર પછી મારા મિત્ર એડવોકેટ સ્મિત વસાવા, બ્રિજેશ વસાવા અને બીજા ગામના અન્ય યુવાનોએ એ લુચ્ચા શિયાળને અમે એક આવેદનપત્ર આપ્યું કે અમને બિરસા દાદાની સ્ટેચ્યુ મૂકવી છે. તે વાતને 3 વર્ષ વીતી ગયા ત્યારે બી અમે કહેતા રહ્યા કે ભાઈ તમે સ્ટેચ્યુ ક્યારે મૂકવાના. એટલે અમને લુચ્ચું શિયાળ પેલી ડ્રાગ્સ આવે ને વાર્તામાં નહીં, ડ્રાગ્સ એવી રીતે અમને લોલીપોપ આપ્યા કર્યું. ત્યાર પછી લુચ્ચા શિયાળનો એક સેનાપતિ છે, એ સેનાપતિને મેં કીધું કે તમારાથી જો નહીં થાય ને તો પછી અમે અમારી જાતે મૂર્તિ લાવીને મૂકી દઈશું એમ. ત્યાર પછી એક સમિતિ બનાવવામાં આવી, યુવા સમિતિ. એમાં કેટલાક અમે નિયમો બનાવવામાં આવ્યા કે ભાઈ બિન પોલિટિકલી રહેવાનું, સમાજના દરેક લોકોને હાથે લઈને ચાલવાનું, એ બધું બનાવવામાં આવ્યું. પછી એમાં એવું થયું કે ફંડિંગની વાત આવી. ફંડિંગ તો અમે કરી જ આપેલું હતું જેટલું થતું હતું એટલું. આજે આદિવાસી સરપંચ હોય તો મેં કીધું કે જે પૈસા ખૂટે છે તો 70 લાખ છે, 75 લાખ મારી પંચાયતના ખાતામાં હતું. તો મેં એ લુચ્ચા શિયાળને કીધું કે આમાંથી 2 લાખ રૂપિયા ફાળવી કર સમાજ પછાડી, એમાં કોઈને કંઈ વાંધો હોઈ શકે નહીં. છતાં બી એ માણસ એના ખબર નહીં એ શિયાળ કેટલું લુચ્ચું કહેવાય, એને બધા નિયમો બનાવેલા એની વિરુદ્ધ જઈ જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, એમાં ખાતમુહૂર્તમાં બી નક્કી કરવામાં આવેલું, એમાં જેટલા જે મિટિંગમાં સામેલ હતા એ સાક્ષી છે કે જે ખાતમુહૂર્ત આપણે કરવાનું બિરસા દાદાનું, એમાં આપણે કોઈ બી નેતાને બોલાવવા નહીં, સમાજના યુવાનો કરશે. ને મેં સ્પષ્ટ કીધેલું કે મારે બી ખાતમુહૂર્ત નથી કરવું. ને એને સમાજ જોડે એવી જે ગદ્દારી કરી છે, ઝઘડિયાના ઇતિહાસમાં પહેલીવાર સરપંચ બી આદિવાસી ને ડેપ્યુટી સરપંચ બી આદિવાસી, જેને ડેપ્યુટી સરપંચને બી હટાવવાનું કામ આ ગદ્દારે કરેલું છે. પછી એ મૂર્તિ મૂક્યા, એ જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, યુવા સમિતિ બનાવેલી, જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે અહીંના સાંસદ વડીલ મનસુખ દાદાને બોલાવ્યા, ત્યારે તો એને બેનર મારેલું ગ્રામ પંચાયત. જ્યારે પૈસા માંગ્યા ત્યારે સમિતિની વાત કરી, ખાતમુહૂર્ત ગ્રામ પંચાયત, એટલે 2 મોડાની એ લુચ્ચું શિયાળ વાત કરતું હતું. ને એમાં એને બહુ ભ્રષ્ટાચાર કરેલો છે. 1 રૂપિયાનો ખર્ચો થયો નહીં, કેમ કે બધું સમાજે મૂકેલું છે. વૈભવ તો બહુ સામાન્ય વ્યક્તિ છે પણ એ બધા પૈસા એ ખાઈ ગયેલો છે. થોડા મહિનાઓ અગાઉ ઝઘડિયા વિસ્તારનું એક ગામ દમલાઈ, એ ગામે જીએમડીસી અંતર્ગત લિગ્નાઇટ પ્રોજેક્ટ શરૂ કરવાની હિલચાલ જોવા મળી હતી અને સ્થાનિકોએ આ પ્રોજેક્ટનો ખૂબ વિરોધ કર્યો. તો તમારા નજીકની અંદર આવેલા આવા પ્રોજેક્ટના વિરોધમાં તમારું અને તમારી ટીમનું શું યોગદાન હતું? તમે લોકોને કેવી રીતે જાગૃત કર્યા? જો જ્યારે લોક સુનાવણી થવાની હતી ત્યાર પહેલાં બી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી ગામડે ગામડે જઈને લોકોને સમજાવ્યા છે. જ્યારે લોક સુનાવણી થઈ ત્યારે પણ 500 જેટલી રજૂઆત લેખિતમાં આપેલી છે.
આગેવાનો બી લોક સુનાવણીમાં હતા, બધાએ ત્યાં વિરોધ નોંધાવ્યો છે. ત્યાર પછી 180 કિલોમીટરની પદયાત્રા અમે આખા વિસ્તારમાં ઝઘડિયા અને વાલિયામાં અમે ફર્યા છે, ગામડે ગામડે લોકોને જાગૃત કર્યા છે. ત્યાર પછી સાંસદનું બી નિવેદન આવ્યું છે કે અમે ના પાડ્યું છે ત્યાં ગામનો એટલે સ્થાનિકોનો વિરોધ છે, એટલે આ હમણાં એનું કોઈ આયોજન છે નહીં, પણ એ લોલીપોપ છે. ને કદાચ જીએમડીસી આ વિસ્તારમાં જો આટલા બધા અમારા લોકોને હટાવવાની વાત કરે તો પહેલો હિટમાં આ વિસ્તારમાં મેં બનીશ, પહેલી ગોળી મેં ખાઈશ. આ પદયાત્રા ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી? ઝઘડિયાથી નીકળીને ઝઘડિયાની અંદર જેટલા બી અસરગ્રસ્ત ગામડાઓ હતા એ ગામડાઓમાં ફર્યા. ત્યાર પછી અમે વાલિયામાં આવ્યા, વાલિયા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓમાં ફર્યા. એમ કરતાં કરતાં અમે દેવમોગરા જે આપણી આદિવાસી કુળદેવી છે માતા યામોગી ધામમાં અમે એને સમાપન કરેલું. અંદાજિત કેટલા ગામોમાં તમે આ પદયાત્રાઓ કરીને આ ગામ લોકોને જાગૃત કર્યા? અસરગ્રસ્ત મોટે ભાગે બધા ગામડા, આશરે કેટલા હશે? 30 ગામડાઓ ખરા. બરાબર છે. ને તમારો ઉદ્દેશ્ય એટલો હતો કે આ પ્રોજેક્ટથી સમાજને શું નુકસાન જશે એની માહિતી ગામડાના અભણ લોકો સુધી પહોંચે. હા, આપણી પ્રકૃતિ બચે, આપણા લોકો બચે. આ ખનિજ તો આપણું છે, બહારથી આવેલા લોકોને કેવી રીતે આપણે ખોદવા દેવાનું? હાલ લગ્ન સિઝન ચાલે છે, તમારી ઉંમર પણ લગ્નના નજીકની છે. આદિવાસી વિસ્તારની અંદર બેન્ડ પાર્ટીઓનું જોર પૂરજોશમાં છે. અન્ય સમાજો જે આપણા કરતાં આર્થિક રીતે સદ્ધર સમાજની જેમના ગણના થાય છે એ સમાજ નવું બંધારણ બનાવીને એમના સમાજના લોકો દેવામાં ન જાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આપણે ત્યાં જે બેન્ડ પાર્ટીઓ લોકો પોતાની ઈચ્છાથી બોલાવે છે, મંગાવે છે, તો એ બેન્ડ પાર્ટીઓને તમે કેવી રીતે જોશો? જો જે બેન્ડ પાર્ટીવાળા જે ભાઈઓ છે એ આપણા સમાજ આદિવાસી સમાજના છે. એ કંઈ અમારા કે સમાજના કોઈ દુશ્મન નથી. એ 2-4 જે બેન્ડ પાર્ટીવાળા લોકો છે જે લાખ 2-2 લાખ રૂપિયા લે છે એ તદ્દન ખોટું છે. કેમ એ લોકો આટલા મોટા કેવી રીતે થયા? સમાજ જ મોટા એમને બનાવ્યા. બરાબર. એ લોકોએ એમનું એક યુનિયન બનાવ્યું. એ યુનિયનની અંદર એ લોકોએ નિયમ બનાવ્યા કે તમે અત્યારે બેન્ડમાં કામ કરો છો એની જોડે તમે કોન્ટ્રાક્ટ સાઇન કરો કે 2 વર્ષ કે 1 સિઝન કે તમારી જોડે કામ કરા. હદ વચ્ચે છોડ દો તો તમને બીજી બેન્ડવાળો નહીં લે. એમાં પાછો બીજો કંઈક નિયમ હતો કે કોઈક જગ્યાએથી પૈસા બાકી હોય તો આપણે બધાએ ભેગા થઈને લઈ જવાનો. તો એ લોકોને આટલી બધી સમાજની ચિંતા થઈ, પછી પેલું ટક્કર નહીં લેવાની. તો સમાજની એમને આટલી બધી ચિંતા થઈ તો તમે બી સમાજના છે તો તમારા યુનિયનમાં બી એક નિયમ બનાવવાનો હતો કે ભાઈ આપણે પૈસા ફિક્સ કરીએ કે આટલી લિમિટમાં આપણે પૈસા લેવાના. તો સમાજના જ લોકો થઈને સમાજને લૂંટવાના જે ધંધા કરી રહેલા છે એ તદ્દન ખોટું છે. એટલે મારે આ ચેનલના માધ્યમથી આખા વિસ્તારના દરેક સરપંચોને મારે કહેવું છે કે તમારા ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર ઠરાવ પાસ કરો. જે પણ 1-2 લાખ રૂપિયાવાળી બેન્ડ પાર્ટી બોલાવે એ બેન્ડને ગામમાં ઘૂસવા નહીં દે. જે બી વ્યક્તિ બોલાવે એને ગામ સભા તરફથી એ લોકોને દંડ ફટકારે તો જ આ વસ્તુ કાબૂમાં આવે એવું છે. કેમ કે આની લીધે આપણા આદિવાસીની અંદર દેખાદેખી એવી થાય છે કે કેટલાક મા બાપ વધારે વ્યાજવાળી લોન લઈ દેવું કરે છે, દેવામાં જતા રહે છે, જમીન ગીરવે મૂકી દે છે દેખાદેખીમાં. અને બેન્ડનો ક્રેઝ એટલો છે કે આજના યુવાનો માનતા નહીં કે મને આ જ બેન્ડ જોવે, એટલે ના છૂટકે પેલા મા બાપ મજબૂર થઈને દેવામાં જઈને આ વસ્તુ કરે છે. જુદા જુદા વિસ્તારના અમુક વિડીયો પણ સોશિયલ મીડિયામાં બહાર પડે છે, તો બેન્ડ પાર્ટીઓને કારણે ઝઘડાઓ પણ થાય છે, બાબત સાચી છે? સાચી છે. તો એ લોકો એ ઝઘડા એટલે થાય કે પહેલાં તો આ સોશિયલ મીડિયા જે બધા ઇન્ફ્લુએન્સરો છે એ લોકોની કંઈક અંગતો જે કહ્યું હોય તે આવી રીતે બેન્ડ પાર્ટીઓમાં ભેગા થાય, એમાં ડાન્સ કરે ને બેન્ડવાળા બી પાછા પેલું પંજાણે કેવું અંદર વગાડે. એટલે દેખાદેખીમાં એમના પર્સનલ ઝઘડા થાય
ને કોકે કેવી રીતના લગ્ન કર્યા હોય એ લોકોને ના ખબર હોય ને આખો પ્રસંગ બગાડે એ લોકો. આ બેન્ડ પાર્ટીઓની જે ખૂબ ઊંચી કિંમત છે એ બાબતમાં તમે કોઈ જગ્યાએ લેખિત રજૂઆત કરી કોઈ વખત? હા, હમણાં થોડાક સમય અગાઉ જ સમાજના ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, ડેડિયાપાડા, આ બાજુથી વાડી, ઉમરપાડા, આખા બધા આગેવાનો, વડીલો, યુવાનો ભેગા થઈને નેત્રંગ મામલતદાર સાહેબને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું છે. મેં આપને કીધું એવી રીતે અન્ય સમાજના લોકો જે આપણા કરતાં પણ આર્થિક રીતે સદ્ધર છે એ પોતાની સ્વઈચ્છાથી એમના લગ્ન પ્રસંગો ખૂબ સાદાઈથી થઈ જાય એવા પ્રયત્ન બાબતે ઠરાવો કરીને લગ્નના નિયમો બનાવે છે. તો આપણા સમાજના આગેવાનોએ પણ ભેગા થઈને આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જ જોઈએ. ને આપણે બંધારણ બનાવવાની કઈ જરૂર છે? આપણે રૂઢિ ગ્રામ સભા છે, રૂઢિ પ્રથા જે પ્રકૃતિના નિયમથી ચાલે છે એનાથી કરીએ તો આપણે કંટ્રોલમાં જ છીએ ને. બરાબર છે. આપે અગાઉ કીધું એવી રીતે તમે એક પદયાત્રા યોજી, તો ભવિષ્યમાં જો તમને સમાજનો સાથ સહકાર મળે તો તમે કઈ યાત્રા યોજો? જેમ છોટુ દાદાએ ઉમરગામથી અંબાજી સુધીની યાત્રા કાઢેલી એવી યાત્રા અંબાજીથી ઉમરગામ સુધી અમે બી કાઢીશું. એટલે લોકોને સાથે લઈને, સમાજને સાથે લઈને વધુ એક બંધારણ યાત્રા કાઢી શકો તમે? 100%. સામાજિક કાર્યકર્તા તરીકે કામગીરી કરો છો, લોકોના કામ કરો છો, લોકોના પ્રશ્નો તમે ઉપાડો છો, તો ભવિષ્યમાં ચૂંટણી લડવાની કે રાજકારણમાં આવવાની ઈચ્છા ખરી? એમાં તો તમને કહું કે મારો કોઈ બોસ નહીં, હું કોઈ પાર્ટી જોડે સંકળાયેલો માણસ નહીં. જનતા ઝઘડિયા તાલુકાની જનતા મારો બોસ છે. જનતા કહે છે તો લડીશું. બરાબર છે. તમે કેવું છો કે ચૂંટણી લડશો, રાજકારણમાં આવશો? જનતા કહેશે તો લડીશું. તો જનતા આપણો બોસ છે, આપણો કોઈ બોસ નહીં, જનતા બોસ છે. આમ દરેકનો કોઈ ને કોઈ ગુરુ હોય છે, લીડર. તો તમારા આદર્શ વ્યક્તિ કોણ? મારા આદર્શ પહેલાં તો મારા દાદી. અંકલેશ્વર નગરપાલિકા પ્રથમ મહિલા આદિવાસી પ્રમુખ ચંપાબેન વસાવા ને આદિવાસી મસીહા છોટુ દાદા. તમારા આદર્શ વ્યક્તિત્વ છે છોટુ દાદા. એક યુવાન તરીકે આજના આપણા સમાજની યુવા પેઢીને શું સંદેશો આપશો? આજની યુવા પેઢીને મારે એટલું જ કહેવું છે તમારી ચેનલના માધ્યમથી કે આ સમાજની લડાઈ છેલ્લી ને પહેલી છે. જ્યાં જોઈએ ત્યાં વિકાસના નામે આદિવાસીઓની જમીન પડાવવાનું એક બહુ મોટું ષડયંત્ર ચાલી રહેલું છે. ટેકનોલોજીનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે. આદિવાસી સમાજનું બી શિક્ષણનું પહેલાં જેટલું સ્તર નહીં રહ્યું, આદિવાસીનું સમાજનું બી થોડુંક શિક્ષણ ઉપર આવ્યું છે. ભણેલા ગણેલા લોકોએ સમાજ સારું બોલવું જોઈએ ને ખાસ કરીને જેને આદિવાસીના પ્રમાણપત્ર મૂકીને ધારાસભ્ય બની ગયા છે, સાંસદો બન્યા છે કે સરકારી ક્ષેત્રમાં નોકરી લઈને બેઠા છે, એવા લોકોએ બી બોલવું પડે તો આ સમાજ બચશે. જો કદાચ એ લોકોએ પાર્ટીના ટોમી બનીને રહ્યા ને જે આપણા સમાજના સરકારી અધિકારીઓ બી સરકારની ચાપલુસી કરવા રહ્યા ને સમાજ ખતમ થઈ જશે, તેના મુખ્ય જવાબદાર આ લોકો રહેશે. એટલે તમારું એવું કહેવું છે કે આદિવાસીના પ્રમાણપત્ર થકી તમે ચૂંટાવ છો કે નોકરી કરો છો તે તમારી એક નૈતિક જવાબદારી બને છે કે સમાજને કંઈક આપવાની? બિલકુલ બને. પછી રિટાયર તમે થઈ જાઓ ને પછી કહી કે અમે આ કરવા માંગીએ છીએ, તે કરવા માંગીએ છીએ, પણ તમે સત્તામાં જ હોવ છો ત્યારે કરો નહીં. રિટાયર થયા પછી ફણગા ફોડીને કોઈ મતલબ જ નહીં થતો. આપનો ખૂબ કિંમતી સમય ફાળવીને અમારી વચ્ચે હાજર રહ્યા એ બદલ તમારો આભાર. દર્શક મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલનો આ વિડીયો વધુમાં વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવનાર દિવસની અંદર આવતા એપિસોડમાં આપણે વધુ એક ઉભરતા નામ સાથે પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ કરશું. જોહાર. જય આદિવાસી.